છઠ્ઠો દિવસ ઉત્તમ સંયમ ધર્મનો છે. સંયમ ધર્મ આત્મ સ્વભાવની શ્રદ્ધા જ્ઞાનપૂર્વક શુભાશુભ ઈચ્છાઓને રોકીને આત્મામાં એકાગ્ર થવું તે પરમાર્થે ઉત્તમ સંયમ ધર્મ છે. અને જ્યારે એવો વિતરાગ ભાવ ન થઈ શકે ત્યારે સમ્યક શ્રદ્ધા જ્ઞાનપૂર્વક અશુભ રાગને છોડીને છ કાયની જીવોની રક્ષાનો શુભ રાગ હોય છે તેને વ્યવહાર સંયમ કહેવામાં આવે છે. આત્માનો અનુભવપૂર્વક શ્રદ્ધા જ્ઞાનપૂર્વક શુભાશુભ ઈચ્છાઓને રોકવી અને ઉપયોગને આત્મામાં એકાગ્ર કરવો એ પરમાર્થે ઉત્તમ સંયમ છે. ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ અને આત્મ સંયમ. અહીં આત્મ સંયમની મુખ્યતાથી ઉત્તમ સંયમ ધર્મમાં કથન આવશે. તો શુભાશુભ ઈચ્છાઓને રોકીને આત્મામાં એકાગ્ર થવું તે પરમાર્થે ઉત્તમ સંયમ ધર્મ છે. અને જ્યારે એવો વિતરાગ ભાવ ના થઈ શકે ત્યારે સમ્યક શ્રદ્ધા જ્ઞાનપૂર્વક અશુભ રાગ છોડીને છ કાયના જીવનની રક્ષાનો શુભ રાગ હોય છે એ વ્યવહાર સંયમ છે. વ્યવહારમાં પરની અપેક્ષા છે, નિશ્ચયમાં સ્વની અપેક્ષા છે. સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસરે એવો ક્યારે આવશે. તો પદ્માનંદ આચાર્ય દેવ સંયમ ધર્મનું વર્ણન કરતા 96મો શ્લોક 96 શ્લોકમાં કહે છે, જંતુ કૃપાર્દિતમનસઃ સમિતિષુ સાધો પ્રવર્તમાનસ્ય પ્રાણેન્દ્રિય પરિહારમ સંયમ આહુર્મ મહામુનયઃ. જેનું ચિત્ત દયાથી ભીંજાયેલું છે અને જે સમિતિમાં પ્રવર્તમાન છે તથા ઇન્દ્રિય વિષયોનો ત્યાગ છે એવા મુનિવરોને સંયમ ધર્મ છે એમ મહામુનિઓ કહે છે. દયાથી ભીંજાયેલું ચિત્ત હોય અને સમિતિની અંદરમાં પ્રવર્તન કરતા હોય અને વિષય કશા આરંભ પરિગ્રહનો જેને ત્યાગ કર્યો હોય એવા મુનિવરોને સંયમ ધર્મ છે એમ મહામુનિઓ કેવળ જ્ઞાનીઓ કહે છે. તો વિષય કશાયનો ત્યાગ સંયમીને અવશ્ય હોય છે. જેઓને આત્મભાન પૂર્વક વિતરાગ ભાવરૂપ અકશાયી કરુણા પ્રગટી છે તેમને કોઈ પ્રાણીને દુઃખ દેવાનો વિકલ્પ જ થતો નથી. તેથી તેમનું ચિત્ત દયાથી ભીંજાયેલું છે એમ કહેવામાં આવે છે. આત્મભાન પૂર્વક આત્માની અનુભૂતિ પૂર્વક વિતરાગ ભાવ અંદરમાં જે પ્રગટ થયો છે એ અકશાયી ભાવ છે. એમને કોઈ પ્રાણીને દુઃખ દેવાનો વિકલ્પ જ થતો નથી. જે માન તો મુજથી દુઃખી સુખી કરું હું પર જીવને, જે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. તો આપણે પણ આત્માનું કલ્યાણ સાધવું હોય
તો કોઈ જીવ દુઃખી થાય, મુસીબતમાં મૂકી જાય એવું કાર્ય આપણાથી પણ થવું ના જોઈએ. બને એટલું જાગૃતિ રાખીને જીવન જીવતા શીખવાનું છે. તો આત્મભાનપૂર્વક વિતરાગ ભાવરૂપ અકસાઈ કરુણા પ્રગટે છે. અકસાઈ કરુણા, કસાય વગરની કરુણા. જેટલા અંતરંગ કસાયનો ભાવ હોય એટલી અકસાઈ કરુણા પ્રગટ થાય. વિતરાગ ભાવરૂપ છે. તેમને કોઈ પ્રાણીને દુઃખ દેવાનો વિકલ્પ જ થતો નથી. પુષ્પ પાંખડી જ્યાં દુભાય, ચિનવરની ત્યાં નહીં આજ્ઞાય, સર્વ જીવોનું ઈચ્છો છો, મહાવીરની શિક્ષા મુખ્ય. એકેન્દ્રિય જીવોને પણ દુઃખ ના થાય અને જાગૃતિ મુનિઓને હોય છે. તેથી એમનું ચિત્ત દયાથી ભીંજાયેલું છે એમ કહેવાય છે. મુનિઓનું ચિત્ત મહાન દયાથી ભીંજાયેલું છે. દયા નહીં તો એ નહીં એક, વિના સૂર્ય કિરણ નહીં દેખ. પુષ્પ પાંખડી જ્યાં દુભાય, જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. રાગ ભાવ તે હિંસા છે. કેમ કે તેમાં પોતાના આત્માના ચૈતન્ય પ્રાણ હણાય છે. તેથી તેમાં સ્વજીવની દયા નથી. રાગ ભાવ કરવો, મોહ ભાવ કરવો, દ્વેષ ભાવ કરવો, વિભાવ ભાવ કરવો એ હિંસા છે એમ કહે છે. આત્માના જ્ઞાન દર્શન ચારિત્ર ગુણોની હિંસા છે રાગ ભાવની. રાગ ભાવ પ્રશસ્તના પ્રશસ્ત બે પ્રકારનો હોય છે, પણ એ બંને હિંસા છે. એમાં પોતાના આત્માના ચૈતન્ય પ્રાણ હણાય છે, આશોભન થાય છે. એવા જીવમાં સ્વજીવની દયા નથી. પોતે પોતાનો વેરી, આ તો કેવી ખરી વાત, પોતાને પોતાની દયા જ નથી. બીજાની દયાની વાત તો પછી છે, પણ પોતાની દયા તો વિતરાગ ભાવમાં રહેલી છે. બીજા શુભાશુભ ભાવથી આત્માના હિંસા થાય છે એમ કહે છે. આ ગ્રહસ્થ એક દેશ પાડી શકે છે, સર્વાંશ તો પાડી શકતા નથી. શાક સંભાળતા હોય તો જીવન હિંસા છે કે નહીં? વાસી દુકાળ વાળું એમાં હિંસા છે. પાણી ઘણી હંકાળો ઠેકાણે ના નાખો એ હિંસા છે. ઘણી પ્રકારે હિંસાઓ શ્રાવકને પંચમ કાળમાં તો વિશેષપણે થાય છે. અને રાગ ભાવ કરવો, દ્વેષ ભાવ કરવો, મોહ ભાવ કરવો એ પણ હિંસા છે એમ કહે છે. કેમ કે આનાથી પોતાના ચૈતન્ય પ્રાણ હણાય છે. માટે રાગ પણ કરવા જેવો નથી. ભગવાન પ્રત્યેનો શુભ રાગ એ પણ હિંસા છે એક પ્રકારની. ભગવાનને જોઈને વિતરાગ ભાવ પ્રગટ થવો જોઈએ, એના બદલે એને રાગ ભાવ થયો, ભક્તિ થઈ, તો અપેક્ષા એ ઠીક છે, પણ છતાં હિંસા તો છે, રાગ ભાવ છે. તેથી ન કરવો રાગ જરીએ, ક્યાંય પણ મોક્ષેચ્છુએ વિતરાગ થઈને એ રીતે એ ભવ્ય ભવસાગર કરે.
ને કરશો ક્ષય કેવળ રાગ કથા ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજને ભવન ભગવાન ગોંધળો. અહીં એકલાસ ખાવા પીવાનું રહેવાનું સત્સંગ બધું કાર્યક્રમ થાય પણ છતાં ઘરે જવાનો રાગ થાય છે. પછી કે સાહેબ મારો ઉદય છે, મારી ફરજ છે, મારી જવાબદારી છે, કંઈક ને કંઈક નિમિત્તનું કાઢીને પણ જીવ હોય સાહેબ તો આ કલાક અડધો કલાક કલાક 2 કલાક બરાબર છે. પણ હવે તમે કહો આખી જિંદગી અહીં દેવલાલીમાં જ રહો તો દેવલાલીમાં રાગ થઈ જશે. રાગી જીવ ગમે ત્યાં જાય તો એ રાગના કારણોને શોધીને રાગ કરે છે. રાગ ભાવ તે હિંસા છે. કેમ કે તેમાં પોતાના આત્માના ચૈતન્ય પ્રાણ હણાય છે. રાગ ભાવમાં શુભાશુભ ભાવમાં ચૈતન્ય ભાવ પ્રાણ હણાય છે, શુદ્ધો ઉપયોગમાં હણાતા નથી. તેથી તેમાં સ્વજીવની દયા નથી, સ્વદયા જ નથી એમ કહે છે રાગ ભાવ કરનારને. વિતરાગ ભાવ તે જ સાચી દયા છે. ઓહો, કેમ કે તેમાં સ્વ કે પર કોઈ જીવની હિંસાનો ભાવ નથી. નહીં રાગ ભાવ, નહીં દ્વેષ ભાવ, નહીં મોહ ભાવ. એવો વિતરાગ ભાવથી દયાનું જેનું ચિત્ત ભીજાયેલું છે વિતરાગી દયાથી. વિતરાગી દયા, સરાગી દયા અલગ છે, વિતરાગી દયા અલગ છે. એવા મુનિવરોને ઉત્તમ સંયમ ધર્મ છે. સંયમ ધર્મ એમને હોય છે. અને સંપૂર્ણ વિતરાગ ભાવ ન હોય ને રાગની વૃત્તિ ઉઠે ત્યારે 5 સમિતિમાં પ્રવર્તવા રૂપ શુભ ભાવ હોય છે. સંપૂર્ણ વિતરાગ ભાવ જેને નથી પ્રગટ થયો, કેવો જ્ઞાન પ્રગટ નથી થયો અને અંદરમાં રાગના ભાવ ઉત્પન્ન થાય, વૃત્તિઓ ઉત્પન્ન થાય ત્યારે 5 સમિતિમાં પ્રવર્તવા રૂપ શુભ ભાવ હોય છે. 5 સમિતિમાં વર્તે એ પણ શુભ ભાવ છે. તેને પણ સંયમ ધર્મ કહેવાય છે વ્યવહારથી. પરમાર્થે તો વિતરાગ ભાવ તે જ ધર્મ છે, રાગ તે ધર્મ નથી. પરમાર્થે તો વિતરાગ ભાવ છે તે જ ધર્મ છે. આમ જુઓ તો સહજ છે ને આમ જુઓ તો બહુ અઘરો છે. રાગ એ ધર્મ નથી. કેમ કે શુભરાગમાં એ આશ્રવ બનતો છે. ઇન્દ્રિયોના વિષયોને કે જીવ હિંસાનો તો વિકલ્પ મુનિનો હોય જ નહીં. રાગ તે ધર્મ નથી. ઇન્દ્રિયોના વિષયોનો કે જીવ હિંસાનો વિકલ્પ મુનિનો હોય નહીં. વિકલ્પ ના હોય. કાર્યને તો પછી થાય, કરવાનું કામ તો પછી છે, એનો વિકલ્પ પણ ઉત્પન્ન થવા દેતા નથી. ઇન્દ્રિયોના વિષયોનો કે જીવ હિંસાનો તો વિકલ્પ મુનિને હોય જ નહીં. મુનિને આ તો હોય જ નહીં. ઇન્દ્રિયોના વિષયો ના હોય અને એકેન્દ્રિય જીવોને પણ હિંસાનો વિકલ્પ મુનિને હોય નહીં. પરંતુ જોઈને ચાલવું ઇત્યાદિ પ્રકારના શુભ વિકલ્પ આવે તેને પણ તોડીને સ્વભાવ તરફ ધરવાનો પ્રયત્ન વર્તે છે મુનિઓને. ઇરિયા સમિતિપૂર્વક ચાલે. એના એવા શુભ વિકલ્પ આવે, એ શુભ વિકલ્પને પણ તોડીને સ્વભાવ તરફ ઢળવાનો એનો પ્રયત્ન હોય છે. શુભ ભાવ એ આશ્રયબંધનો ભાવ છે અને વિતરાગ ભાવમાં રાગ દ્વેષ મોહમય પરિણામ નથી. ત્યાં શુભ નિદ્રાને મોક્ષ માર્ગ છે. જેટલે અંશે વિકલ્પનો અભાવ કર્યો તેટલે અંશે વિતરાગી સંયમ ધર્મ છે. અપૂર્વ અવસરમાં સંયમની જે ભાવના કરી છે એ આ પ્રકારની કરી છે કૃપાળુદેવે.
સંયમના હેતુથી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધીન જો તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. જ્યાં સુધી વિતરાગ ભાવે સ્વરૂપમાં ઠરી ના શકાય, ઠરી ના જાય વિતરાગ ભાવ દ્વારા, ત્યાં સુધી સ્વરૂપનું લક્ષ્ય અને જીન આજ્ઞાને આધીન થઈ અને સંયમનું પ્રવર્તના મુનિઓ કરે છે. જીન આજ્ઞા તરફનું લક્ષ્ય છે એ પણ શુભભાવ છે, ત્યાંની ભાવના નથી, પણ પર તરફનો વિકલ્પ પણ ક્ષણે ક્ષણે ઘટતો જાય અને ક્રમે ક્રમે તેનો અભાવ થઈને સંપૂર્ણ વિતરાગ ભાવે આત્મ સ્વરૂપમાં લીનતા પ્રગટ થઈ ને કેવળ જ્ઞાન થાય એ પ્રકારની ભાવના છે. ભાવના વચનમાં સંયમના હેતુથી યોગ પ્રવર્તન એમાં ભાવ છે. સંપૂર્ણ વિતરાગ ભાવ આત્મ સ્વરૂપમાં લીનતા છે. અંતે થાય નિજ સ્વરૂપમાં લીન અને કેવળ જ્ઞાન થયા પછી તો સંપૂર્ણ વિતરાગ ભાવ કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એવા વિતરાગ ભાવની પહેલા ઓળખાણ કરવી જોઈએ. વિતરાગ ભાવ તે જ ઉત્તમ ધર્મ છે, સંયમ ધર્મ. સંયમના ઉત્તમ સંયમ ધર્મનું વર્ણન ચાલે છે. તો આચાર્ય દેવ કયા આચાર્યની વાત ચાલે છે? પદ્મનંદી. એ સંયમની દુર્લભતા દેખાડીને કહે છે, 97નો શ્લોક છે, માનુષ્યમ કિલ દુર્લભમ ભવભૂતસ્તોત્રાપી જાત્યદય સ્તેષેનાદ વચ શ્રુતિ સ્થિતિર તસ્માત જગબોધેન પ્રાપ્તે તે અતિ નિર્મલે અપી પરમ સ્યાતામ ન એના જીતે સ્વમોક્ષૈક ફલ પ્રદેશ ચ કથમ ન શ્લોજતે સંયમ. આ સંસાર રૂપી ગહન વનમાં ભ્રમણ કરતા જીવને મનુષ્યપણું ઘણું દુર્લભ છે. 84 લાખ એના જીવોમાં જો મનુષ્ય સૌથી ઓછી સંખ્યામાં મનુષ્ય જ છે. એકેન્દ્રિય જીવો વધારે છે, 2 ઇન્દ્રિય ઘણા છે, 3 ઇન્દ્રિય ઘણા છે, 4 ઇન્દ્રિય બીજા પંચેન્દ્રિય સમન્ય ઘણા છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવ ન મળ્યો તો એ અરે ભવ ચક્રનો તો નહીં ઘણું દુર્લભ છે. એ મનુષ્યપણામાં પણ ઉત્તમ જાતિ વગેરે મળવું કઠણ છે. જો આપણને આ બધું મળ્યું છે પુણ્યના કારણે, પૂર્વે વ્યક્ત કે અવ્યક્તપણે કંઈક પુણ્ય બંધાઈ ગયું છે એટલે આ બધું આપણને મળ્યું છે. જ્ઞાનીના વચન મળ્યા છે, આવા સ્થળો મળ્યા છે, આવા સત્સંગ મળે છે, અનેક પ્રકારના સત્સાધનનું અવલંબન લઈ શકાય છે. તો મનુષ્યપણામાં પણ ઉત્તમ જાતિ વગેરે મળવું કઠણ છે. ઉત્તમ જાતિ મળે તો પણ શ્રી હરિહંત ભગવાન વગેરે આપ્ત પુરુષના વચનો સાંભળવાની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. ઉત્તમ જાતિ મળે પણ હરિહંત પરમાત્માના આપ્ત પુરુષના વચનો સાંભળવાની પ્રાપ્તિ થવી મહાન પુણ્ય હોય ત્યારે વિતરાગ વાણી સાંભળવા મળે છે. અને સાક્ષાત તીર્થંકર પરમાત્મા પાસેથી દિવ્યધ્વનિ દ્વારા સાંભળવા મળે એ તો મહાન ઉત્તમ પુણ્ય છે. એવા રત્નત્રયધારી મુનિઓ દ્વારા સાંભળવા મળે એ મહાન પુણ્ય છે. અને આ વચનો મુનિઓના છે, રત્નત્રયધારી પદ્મનંદી મુનિ એમના છે. આ
અહીં આચાર્ય દેવ દેશના લભ્યનો નિયમ મૂકે છે. જે જીવને જ્ઞાની પુરુષ પાસેથી શુદ્ધ આત્મતત્વના ઉપદેશની પ્રાપ્તિ થઈ નથી તે જીવ ધર્મ પામી શકતો નથી. જે જીવને આત્મજ્ઞાની પુરુષો પાસેથી શુદ્ધ આત્મતત્વનો ઉપદેશ ના મળ્યો હોય તે જીવ ધર્મને પ્રાપ્ત કરી શકતો નથી, પામી શકતો નથી. તત્વની યથાર્થ શ્રદ્ધાનો ઉપદેશ મળવો એ જ્ઞાની સિવાય કોઈ અજ્ઞાનીની વાણીમાં ના હોય. હજારો અજ્ઞાનીઓ એકને જ્ઞાની બનાવી ના શકે અને એક જ્ઞાની હજારો અજ્ઞાનીઓને જ્ઞાની બનાવી શકે. તો જ્ઞાની પુરુષ પાસેથી શુદ્ધ આત્મતત્વના ઉપદેશની પ્રાપ્તિ થઈ. આપના વચનો જ્ઞાનીના છે, એમના દ્વારા ઉપદેશ મળે છે આપણને. તો આ ઉપદેશનું સમ્યક પ્રકારે જો પરિણમન થાય તો એના ફળમાં આત્મજ્ઞાન અવશ્ય થાય. એથી કઈ જીવની પરાધીનતા થતી નથી. ઉપદેશની પ્રાપ્તિ ના થાય જીવ ધર્મ પામે કે પરાધીનતા થતી નથી. જે જીવને શુદ્ધ આત્મ સ્વભાવ સમજવાની લાયકાત હોય તે જીવને જ્ઞાની પાસેથી શુદ્ધાત્માનો ઉપદેશ મળે જ. જે જીવને શુદ્ધ આત્મ સ્વભાવના સમજવાની યોગ્યતા લાયકાત હોય એ જીવને જ્ઞાની પાસે શુદ્ધાત્માનો ઉપદેશ મળી જ જાય છે. જંગલમાં જઈને પણ બોધ મળી થઈ જાય છે બેઠા હોય તો. રુચિ, બહુમાન અને વિનયપૂર્વક જ્ઞાની પુરુષના ઉપદેશને સાક્ષાત સાંભળ્યા વગર માત્ર શાસ્ત્રો વાંચીને કે અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને કદી કોઈ જીવ ધર્મ પામી શકે નહીં. એકાંતે તો નથી શાસ્ત્રો વાંચીને, કથનચિત શાસ્ત્રો દ્વારા પણ થઈ શકે છે, કેમ કે એ જ્ઞાનીની વાણી છે. તો જ્ઞાની પુરુષના ઉપદેશને સાક્ષાત સાંભળ્યા વગર પહેલા તો એક વખત પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીનો ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગેના. પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય, અન્ય ઉપાય કર્યા તકે પ્રત્યક્ષ જ્ઞાની મળે તો મહાન પુણ્ય. એમનો ઉપદેશ સાંભળવા હોય તો મહાન પુણ્ય. અને પુરુષાર્થ કરે અને આત્મજ્ઞાન પ્રગટ કરે એ મહાન 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 પુણ્યશાળી છે. માત્ર શાસ્ત્રો વાંચીને કે અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને કદી કોઈ જીવ ધર્મ પામી શકે નહીં. કેમ કે શાસ્ત્રની અંદરમાં અનેક પ્રકારના ગુઢાર્થો અને અનેક નવોથી કથન હોય છે. એ અપેક્ષા સમજ્યા વગર વાંચે તો ભલે વાંચી જાય પણ એ કંઈ ધર્મને પ્રાપ્ત કરી શકતો નથી. કેમ કે હે જ્ઞેય ઉપાધિનો વિવેક માત્ર શાસ્ત્ર વાંચવાથી આવતો નથી. જે જીવ ધર્મ પામે તેને કાં તો વર્તમાન સાક્ષાત જ્ઞાનીની વાણીનો યોગ હોય અને કદાચ તેઓ યોગ્ય ન હોય તો પૂર્વે જ્ઞાનીનો જે સમાગમ કર્યો હોય તેના સંસ્કારો વર્તમાનમાં યાદ આવ્યા હોય. વર્તમાનમાં ભલે જ્ઞાનીની વાણીનો યોગ હોય કે ના હોય, યોગ ના પણ હોય તો પણ પૂર્વે જે જ્ઞાનીનો સમાગમ કર્યો છે એના સંસ્કારો વર્તમાનમાં યાદ આવે. પૂર્વે બોધ સાંભળીને આવે એના સંસ્કાર પડ્યા હોય વર્તમાનમાં યાદ આવે. ઘણા જ્ઞાનીઓને વર્તમાનમાં ગુરુ નથી હોતા કે જ્ઞાન પણ પૂર્વને લઈને આવ્યા હશે તો એ આત્મજ્ઞાન થઈ જાય છે કૃપાળદેવ જેવાને. જીવને જ્ઞાનીનો ઉપદેશ તો અનંતવાર મળ્યો છે
પણ જિજ્ઞાસાપૂર્વક કદી પણ સત સાંભળ્યું નથી, તેથી પરમાર્થે તેને સતનું શ્રવણ કદી કર્યું જ નથી. જિજ્ઞાસાપૂર્વક નથી સાંભળ્યું સતને. એ જિજ્ઞાસુ જીવને પામે સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતર શોધ. જ્ઞાનીઓની વાણી જિજ્ઞાસાપૂર્વક સાંભળે તો એને આત્મજ્ઞાનનું કારણ થાય. તેથી પરમાર્થે તેણે સતનું શ્રવણ કદી કર્યું જ નથી. એકાગ્ર ચિત્તથી યથા શ્રદ્ધા રાખીને શ્રવણ કર્યું નથી. મળી છે વાણી મળી ખરી, પણ એનું પરિણમન થાય એવી યોગ્યતા અને પુરુષાર્થ નહીં હોવાથી એની કાર્યની સિદ્ધિ ના થઈ. જિજ્ઞાસાપૂર્વક સંત પુરુષની વાણીનું શ્રવણ મહા દુર્લભ છે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતર શોધ. તો જિજ્ઞાસુપૂર્વકના સંત પુરુષની વાણીનું અજ્ઞાની પંડિતો પાસેથી સાંભળવા મળે, બીજા ઉત્તમ વક્તાઓ દ્વારા મળે, પણ એ જ પોતે કોરા હોય અંદરમાંથી તો બીજાને શું ભીના કરી શકે. અને આ જીવની પાત્રતા ના હોય તો કેવળ જ્ઞાની ભગવાન પાસે જાય તો શું કામનું? કેવડી પાસે પણ રહી ગયો કોરો. આપણી વાત ચાલે છે. આટલું હોય ત્યાં સુધી પણ ધર્મ નથી. આટલું હોય ત્યારે વ્યવહાર સુધી થઈ કહેવાય, એટલે કે તેનામાં ધર્મી થવા માટેની પાત્રતા પ્રગટી કહેવાય. જેનામાં આટલું ન હોય તે જીવ તો ધર્મ પામી શકતો જ નથી. આવા દેવગુરુ ધર્મ મળ્યાનો અને વાણી ના સાંભળ્યો એનામાં તો યોગ્યતા નથી કે જીવ ધર્મ પામી શકે. કુદેવ કુગુરુ કુશાસ્ત્રનો જે માને છે તેઓ તો તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે. જગતનો મોટો ભાગ આવો છે, કુદેવોને માનનારા. જૈનોમાં પણ કુદેવને માનનારા ઘણા છે. પાછું સતદેવને માને ને કુદેવને માને. મારી પાસે ઘંટાકરનું એક દેરી છે, ત્યાં લોકો આમ નારીઓ ચડેલા. હું એમને કહું બોલે મને ચડાવો તો ફાયદો થશે, કઈ ફાયદો નહીં થાય. નારિયેળ ચડાવે, શેષ બધાને આપે. તો મોટા ભાગના જીવોની સ્થિતિ કુદેવ કુગુરુના કુલ શાસ્ત્રને માનનારી છે. નિર્ગંધ ગુરુ જોઈએ, સતદેવ જોઈએ અને સતશાસ્ત્ર જોઈએ. તેઓ તો તીવ્ર મિથ્યા દ્રષ્ટિ છે જે કુગુરુ કુદેવ કુશાસ્ત્ર માને છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ ઓળખે અને કુદેવાદીની માન્યતા છોડે ત્યારે એનું ગ્રહિત મિથ્યાત્વ ટળે છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રનું સ્વરૂપ ઓળખે કે વિતરાગ દેવ આવા હોય, નિર્ગંધ ગુરુ આવા હોય અને સતશાસ્ત્રનું સ્વરૂપ આવું હોય, એને ઓળખે અને મિથ્યા દેવ ગુરુ અસત શાસ્ત્રની માન્યતા છોડે ત્યારે એને ગૃહિત મિથ્યાત્વ ટળે છે. જેને જ્ઞાની પાસેથી સાચા ધર્મનું શ્રવણ મહાભાગ્યથી થયું છે, જેને જ્ઞાનીઓ પાસેથી સાચા ધર્મનું શ્રવણ મહાભાગ્યથી પ્રાપ્ત થયું છે, તેમાં દ્રષ્ટિથી થવી દુર્લભ છે. શ્રવણ થયું હોય એને પણ દુર્લભ છે. જો પુરુષાર્થ કરે અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે સાધના કરે તો શક્ય છે, નહીં તો એ શક્ય નથી. જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કરવો તે મહા દુર્લભ છે. તત્વનો સાચો નિર્ણય જ્ઞાનમાં થવો એ મહા દુર્લભ છે. કેમ કે તત્વ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વરૂપથી જે ઓળખે તે જને પહોંચે શાશ્વત સુખે
શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાય સિંહ. જેને જ્ઞાની પાસેથી સાચા ધર્મનું શ્રવણ મહાભાગ્યથી પ્રાપ્ત થયું છે તેને તેમાં દ્રઢ સ્થિતિ થવી દુર્લભ છે. જ્ઞાનીઓનો બોધ સાંભળ્યો હોય પછી પણ એના દ્રઢ સંસ્કાર ટકાઈ રાખવા અને એમાં સ્થિતિ કરવી એ દુર્લભ છે. જ્ઞાનમાં યથાર્થ નિર્ણય કરવો તે મહા દુર્લભ છે. સતને સાંભળી લે પણ નિર્ણય ન કરે તો યથાર્થ ફળ આવે નહીં. માત્ર સાંભળવાથી નથી આવતો. નિર્ણય કરી અને જે જ્ઞાનીનો બોધ છે એને અનુરૂપ સાધના કરે તો એને કાર્યની સિદ્ધિ થઈ શકે. આટલે સુધી આવ્યા પછી હવે અપૂર્વ આત્મધર્મ કેમ થાય એની વાત કરે છે. હવે અપૂર્વ આત્મધર્મ કેમ થાય એની વાત કરે છે. અનંત કાળે દુર્લભ મનુષ્યપણું પામીને સત્ધર્મનું શ્રવણ પામીને અને જ્ઞાનમાં તેનો નિર્ણય કરીને શુદ્ધ આત્માનો અનુભવ કરવો તે અપૂર્વ છે. અનંતકાળમાં મનુષ્ય બહુ દુર્લભ. મનુષ્ય ઘણા છે પણ એમાં સદધર્મનું શ્રવણ જ્ઞાનીઓ પાસેથી કેટલાને મળ્યું? 1% નથી. અને જેને મળ્યું શ્રવણ એને જ્ઞાનમાં નિર્ણય કરી અને શુદ્ધ આત્માનો અનુભવ કરનારા કેટલા? તો આગળને વેઢે કણા એટલા. આ કાળમાં 1, 2, 5 હોય તો હોય એવું મૂક્યું છે પદના વચનામૃતમાં. અનંત કાળમાં પૂર્વે કદી નહીં કરેલ એવું નિશ્ચય સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ કરવું તે મહાન પુરુષાર્થ છે. અનંત કાળમાં નથી સમ્યક દર્શન જ્ઞાન પ્રાપ્ત કર્યું. એને આ ભાવની અંદરમાં આવા જ્ઞાનીઓના વચનો બોધો સાંભળી કર વાંચીને નિશ્ચય સમ્યક જ્ઞાન પ્રગટ કરવું એ મહાન પુરુષાર્થ છે. સત્ય પુરુષાર્થ. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. અવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. અહીંથી અપૂર્વ ધર્મની શરૂઆત થાય છે. નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન પ્રગટ થયા પછી નિશ્ચય ધર્મની અપૂર્વ ધર્મની શરૂઆત થાય છે. જેણે એક સમય માત્ર પણ સમ્યક દર્શન જ્ઞાનની પ્રાપ્તિ કરી છે તે જીવ અલ્પકાળે અવશ્ય મુક્તિ પામે છે. જેને એક વખત પણ સમ્યક દર્શન થોડા સમય માટે પણ થઈ ગયું, દર્શનની સાથે જ્ઞાન થોડું સમ્યક થઈ ગયું, હવે ભલે એને ટાઈમ લાગે પણ એ અવશ્ય આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી લેશે. અને જેણે એક સમય માત્ર પણ સમ્યક દર્શન જ્ઞાનની પ્રાપ્તિ કરી છે તે જીવ અલ્પકાળે અવશ્ય મુક્તિ પામે છે. એ સમ્યક દર્શન કહે છે મને લીધા પહેલા વિચાર કરજે. મને લીધા પછી તારે મોક્ષે નહીં જવું હોય તો પણ મારે તને મોક્ષે પહોંચાડવો પડશે એ મારી દ્રઢ પ્રતિજ્ઞા છે. એટલે મારી પ્રતિજ્ઞાનો ભંગ કરીશ નહીં ને મને લઈશ નહીં. એવા પવિત્ર સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ પરમ પુરુષાર્થ વડે કરીને પછી પણ વિતરાગી સંયમની પ્રાપ્તિ સૌથી દુર્લભ છે. આવું સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન પ્રગટ કર્યા પછી પણ પરમ પુરુષાર્થ દ્વારા વિતરાગી સંયમ, સરાગી સંયમ અલગ છે. વિતરાગી સંયમ રત્નત્રય ધારી મુનિનો હોય છે. તો સંયમ બહુ દુર્લભ છે. ઇન્દ્રિય સંયમ, પ્રાણી સંયમ, આત્મ સંયમ. ઉપયોગના સ્વરૂપમાં સ્થિર કરવો એ આત્મસંયમ છે. ઇન્દ્રિયોને જ્ઞાનની લગામ દ્વારા સાચા મોક્ષ માર્ગમાં વાળવી એ ઇન્દ્રિય સંયમ છે. છકાય જીવોને અભયદાન આપવું એ પ્રાણી સંયમ છે.
જગતના જીવો મોટા ભાગે બધા અસંયમીઓ છે. જેણે એક સમય માત્ર પણ સમ્યક દર્શન જ્ઞાનની પ્રાપ્તિ કરી છે તે જીવ અલ્પકાળે અવશ્ય મુક્તિ પામે છે. એવા પવિત્ર સમ્યક દર્શન અને સમ્યક પ્રાપ્તિ પરમ પુરુષાર્થ વડે કરીને પછી પણ વિતરાગી સંયમની પ્રાપ્તિ સૌથી દુર્લભ છે. આવું થયા પછી પણ વિતરાગી સંયમ પ્રાપ્ત થાય, વિતરાગતા વગર ના થાય, અને એ રત્નત્રયધારી મુનિ સિવાય વિતરાગતા આવે નહીં. અહીં આચાર્ય દેવ ઉત્કૃષ્ટ વાત બતાવે છે. મોક્ષનું સીધું કારણ વિતરાગી ચારિત્ર છે. મોક્ષનું સાચું કારણ વિતરાગી ચારિત્ર. અહીં આપણે સરાગ ચારિત્રના ઠેકાણા નથી. અને સામાયિકમાં ધ્યાનમાં બેસી જાણે 11મી ગુણસનામાં પહોંચી ગયો એવો બેઠો એમ હલે નહીં. આંખી બેસે આમ ફૂંક મારી ઉડાડે, પણ આમ ઉડાડે, હાથથી ના ઉડાડે. હાથથી ઉડાડીશ તો મારી સમાધિ તૂટી જશે એમ માને. તો સમ્યક દર્શન જ્ઞાન હોવા છતાં પણ જ્યાં સુધી વિતરાગી સંયમ દશા પ્રગટ ન કરે ત્યાં સુધી કેવળ જ્ઞાન થતું નથી. મુનિઓને હોય છે, સાવકોને કેવળ જ્ઞાન થાય નહીં. આ વિતરાગી મુનિઓ એના અધિકારી છે. માટે વિતરાગી સંયમ ધર્મ પરમ પ્રશંસકને છે. માટે વિતરાગી સંયમ અને ધર્મ પરમ પ્રશંસા કરવા યોગ્ય છે. સમ્યક દર્શન જ્ઞાનને ગૌણપણે મોક્ષ માર્ગ ગણવામાં આવે છે. સમ્યક દર્શન જ્ઞાન એ ગૌણપણે છે, પેલું મુખ્યપણે તો સમ્યક ચારિત્ર છે. સાક્ષાત મોક્ષ માર્ગ તો સમ્યક દર્શન જ્ઞાન પૂર્વકની ચારિત્ર દશામાં છે. તે ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે તે માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ માર્ગ સાંભળો જીનનો રે. પ્રવચન સારની 7મી ગાથામાં કહ્યું છે કે ચારિતમ ખલ્લુ ધમ્મો, એટલે સમ્યક દર્શન પૂર્વક ચારિત્ર છે એ જ સાક્ષાત નિશ્ચય ધર્મ છે. ચારિત્ર ઠેકાણા નથી ગ્રહસ્થોને, સાવકોને. એને ધર્મ ક્યાંથી થાય? ચારિત્ર ધર્મ નથી એની પાસે. ચારિત્ર દશા વગર તે ભવે તો મોક્ષ હોય જ નહીં. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ચારિત્ર દશા વગર મોક્ષ હોય નહીં. આચાર્ય દેવને પોતાને ચારિત્ર દશા વર્તે છે. આચાર્ય ભગવાન તો ચારિત્રવાન છે. ઘણો તો વિતરાગ ભાવ પ્રગટ્યો છે, પણ ઉત્કૃષ્ટ વિતરાગી સંયમ પ્રગટ કરીને તે જ ભવે કેવ જ્ઞાન પ્રગટે એવા પૂર્ણ ચારિત્રની ભાવના કરે છે. મોટા આચાર્યના સાધુઓ વિતરાગી સંયમ પ્રગટ કરીને એ જ ભવે કેવ જ્ઞાન થાય. એ ભાવના ભાવ છે. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવ જ્ઞાન. આ કાળે સાક્ષાત કેવ જ્ઞાન પ્રમાણે એવા ઉત્કૃષ્ટ ચારિત્રનો પુરુષાર્થ નથી. આ પંચમ કાળમાં આ જ ભાવમાં કોઈ કેવ જ્ઞાન લઈને મોક્ષ જાય એવો પુરુષાર્થ કરી શકતા નથી. શ્રદ્ધા અપેક્ષાએ તો ચોથા ગુણ સ્થાનથી જ વિતરાગ ભાવ છે. શ્રદ્ધાની અપેક્ષાએ ત્યાંથી વિતરાગ ભાવ શરૂ થાય છે. શ્રદ્ધાની અપેક્ષાએ આમ તો વિતરાગ ભાવ ઉપરની ભૂમિકામાં છે, પણ શ્રદ્ધાની અપેક્ષાએ. ભાવ સંયમ વગર ઉચ્ચ સર્વપદ, સ્વર્ગપદ કે મોક્ષપદની પ્રાપ્તિ થતી નથી. દ્રવ્ય સંયમ જુદો છે અને ભાવ સંયમ જુદો છે. તો એ સંયમી જીવ ઊંચા સ્વર્ગમાં સંયમી જાય છે, અસંયમી નહીં.
નવદેવકોમાં ઉપનામોનો બધા જે છે મુનિઓ, એ સંયમી મુનિઓ જ જાય છે. અને મોક્ષ પદની પ્રાપ્તિ પણ એ સંયમી મુનિઓને થાય છે, કોઈ ગૃહસ્થોને સરાગીઓને થતી નથી. વિતરાગી સંયમ દશા ન પ્રગટ કરી શકાય તો તેને ભાવનાપૂર્વક નિર્મળ સમ્યક દર્શન અને જ્ઞાન સમ્યક જ્ઞાન ટકાવી રાખવા જોઈએ. જ્યાં સુધી આવું વિતરાગી સંયમ કે ચારિત્ર દશા પ્રગટ ના થાય ત્યાં સુધી એની ભાવના કરવાની અને નિર્મળ સમ્યક દર્શન જ્ઞાનને ટકાઈને વૃદ્ધિ કરવાની. સમ્યક જ્ઞાન દર્શન એ પણ ધર્મ આરાધના છે અને એ ગ્રહસ્થો પણ તે કરી શકે છે. જે ચારિત્ર છે તે ધર્મ છે એમ કહ્યું છે. ચારિત્ર છે તે ધર્મ છે અને ધર્મ છે તે સામ્ય છે અને સામ્ય જીવનો મોક્ષ વિહીન અનુજી પરિણામ છે. તો ચારિત્ર ધર્મ છે એમ કહ્યું છે. તે કયું ચારિત્ર? લોકો ઘર બહાર છોડી લુગડા ફેરવીને ચાલી નીકળે એ કઈ ચારિત્ર નથી, તો બાહ્ય ચારિત્ર છે. કોઈ પ્રકારનો વેશ પહેરવો તેમાં અથવા તો લુગડા તદ્દન કાઢી નાખવા એમાં કોઈ ચારિત્ર નથી. લુગડા ના પહેરવાને ચારિત્ર માનતા હોય તો પશુઓ પહેલા મોટા ચારિત્રવાન થઈ જાય. બધા પશુઓ તિર્યંચો બધા નગ્ન દિગંબર મુનિ જ છે બધા. તો કોઈ પ્રકારનો વેશ પહેરવો, સફેદ કપડાં પહેરવા, સપ્તાહમાં પહેરવા એ ચારિત્ર નથી. ચારિત્રનો અભ્યાસી છે, અભ્યાસ રૂપે છે. અથવા તો લુગડા તદ્દન કાઢી ન હોય એ કઈ ચારિત્ર નથી. લુગડા ના પહેરે ચારિત્ર હોય તો બધા પશુઓ અને પક્ષીઓને ચારિત્ર જ કહેવાય. શુભરાગ પણ ચારિત્ર નથી, એ આશ્રવબંધ છે, ચારિત્ર નથી શુભરાગ. પણ શરીર અને વિકારથી ભિન્ન સ્વભાવને જાણીને તે સ્વભાવમાં ચરવું, રમણતા કરવી તે ચારિત્ર છે. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોક્ષ વિહીન અનુજી પરિણામ છે. સ્વભાવમાં ચરવું, સ્વભાવમાં સ્થિર થવું. એવો સ્થિર સ્વભાવ તે ઉપજે નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળ જીવનો. એવું ચારિત્ર સમ્યક દર્શન જ્ઞાન પૂર્વક જ હોય છે. એને સમ્યક દર્શન જ્ઞાન નથી ને ભલે બહારમાં ગમે એટલું ચારિત્ર પાડે, એનું ચારિત્ર વ્યવહાર ચારિત્ર છે, સાચું ચારિત્ર નિશ્ચિત ચારિત્ર નથી. અને જ્ઞાનપૂર્વક ચારિત્ર છે એ જ મુક્તિનું કારણ છે. જેને જ્ઞાની પુરુષ પાસેથી સદ્ધર્મનું શ્રવણ જ મળ્યું નથી, જ્ઞાનીઓનો બહુ સાંભળ્યું નથી, તેને સાચો સંયમ હોય નહીં. અન્ય દર્શનના ઘણા સાધુઓ છે, ઘણી બારમાં તપશ્ચર્યાઓના સાધનાઓ સંયમમાં કરે છે, પણ એ સાચો સંયમ નથી. સાચા દેવ ગુરુની ઓળખાણથી ગ્રહિત મિથ્યાત્વનો પણ જેનો ત્યાગ કર્યો નથી, હજી સાચા દેવગુરુ ધર્મની ઓળખાણ થઈ નથી, ગ્રહિત મિથ્યાત્વ પણ ગઈ નથી, ત્યાગ થયો નથી, એવો જીવ બાહ્યમાં ત્યાગી દિગંબર થાય, બહારમાં ત્યાગી દિગંબર થાય તો તેને દ્રવ્યલિંગી પણ કહેવાય નહીં. સાચો દ્રવ્યલિંગી નથી. એમ ભાવલિંગીની વાત તો પછી છે. કેમ કે ગ્રહિત મિથ્યાત્વને ટાળે અને વ્યવહાર 5 મહાવ્રત ચોખ્ખા પાડે ત્યારે તો દ્રવ્યલિંગી કહેવાય છે. દ્રવ્યલિંગી પણ વ્યવહારથી 5 દ્રવ્ય ચોખ્ખા સારા પાડતા હોય અને ગ્રહિત મિથ્યાત્વ ટાળી હોય અને તત્વની શ્રદ્ધા થોડા ઘણા છે પણ એ સમ્યક પ્રકારે થઈ હોય તો એના દ્રવ્યલિંગ સાચો કહેવાય, ચોખ્ખો. પણ દ્રવ્યલિંગ પણ ધર્મ નથી. એ દ્રવ્યલિંગ પણ ધર્મ નથી. મિથ્યા દ્રષ્ટિ જીવોને સાધુ તરીકે માને તો તેમાં ગ્રહિત મિથ્યાત્વ જ છે. અત્યારે મોટા ભાગે આ ચાલે છે. મિથ્યા દ્રષ્ટિ છે અને એને સાચા સાધુ માને એ ગ્રહિત મિથ્યાત્વ છે. એ પ્રભુશ્રી લખતા તો કૃપાળુ લખે ત્યારે મુનિ પથાનુભ્યાસી
મુનિના એને મુનિ ના કીધા, પણ મુનિ પદના અભ્યાસી છો તમે, મુનિ નથી. તો મિથ્યા દ્રષ્ટિ જીવોને સાધુ તરીકે માને તો ગૃહિત મિથ્યાત્વ છે. એટલે બધા સાધુઓ સમ્યક દ્રષ્ટિ નથી. 2-5% હોય તો મહાભાગ્ય આ કાળમાં. સાચા ગુરુ કેવા હોય તેનો પણ વિવેક તેને નથી. જેને નિમિત્ત તરીકે જ કુગુરુને અજ્ઞાનીને સ્વીકારે છે તે જીવ પોતે પણ અજ્ઞાની ગ્રહિત મિથ્યાત્વી છે. જેને નિમિત્ત તરીકે કુગુરુને અજ્ઞાનીને સ્વીકાર્યા ગુરુ માનીને અને એમની આજ્ઞા પ્રમાણે ચાલ્યો એ ગ્રહિત મિથ્યાત્વી છે. એવો જીવ ગમે તેવા શુભ ભાવ કરે તો પણ 8મા દેવલોકની ઉપર જઈ શકે તેવા શુભ ભાવ તેને થાય નહીં. અજ્ઞાની 12માં સાધુ થઈને સાધના ગમે એટલી કરે તો એ વધારે 8મા દેવલોક સુધી જઈ શકે બાહ્ય ચારિત્ર્ય પાડ્યો એટલે, પણ એને ઉત્તમ પ્રકારના શુભ ભાવ થાય નહીં. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર જે ભાવે શુભ ભાવના એ ઉતરે ભવભાર. કેમ કે જેણે નિમિત્ત તરીકે જ કસાયવાળા દેવ શાસ્ત્ર ગુરુને સ્વીકાર્યા છે, જેણે નિમિત્ત તરીકે કસાયુક્ત દેવ ગુરુ શાસ્ત્ર સ્વીકારે છે તેને પોતાના ભાવમાં 8મા દેવલોકથી ઊંચે જાય તેવી કસાયની મનતા કરવાની તાકાત નથી. એવા કસાય મન કરી શકે નહીં કે 8મા દેવલોકથી ઉપર જાય. જેણે ગ્રહિત મિથ્યાત્વ છોડીને નિર્દોષ અકસાઈ દેવગુરુ શાસ્ત્રને સ્વીકારે છે તે જીવને 9મી ગ્રહક સુધી જઈ શકે તેટલી કસાયની મનતા થઈ શકે છે. આવો ગ્રહિત મિથ્યાત્વ કહ્યું હોય અને અકસાય દેવગુરુ શાસ્ત્રને સ્વીકાર્યા હોય, વિતરાગી દેવગુરુ શાસ્ત્રને સ્વીકાર્યા હોય એ પણ પર જાય તો 9મી ગ્રહક સુધી જઈ શકે એટલી કસાયની એને મનતા થઈ શકે. જેણે સાચા નિમિત્તોને ઓળખ્યા નથી તે જીવને વ્યવહાર સમ્યક દર્શન પણ હોતું નથી. સાચા દેવગુરુ શાસ્ત્રની જેને ઓળખાણ નથી એને વ્યવહાર સમ્યક દર્શન પણ નથી. તેમજ વ્યવહાર ચારિત્ર પણ હોતું નથી. ભલે બાહ્ય ચારિત્ર પાડતો હોય પણ એને વ્યવહાર ચારિત્ર પણ સાચું નથી. એવો ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ જીવ નગ્ન દિગંબર થાય તો પણ તેને દ્રવ્ય લિંગ પણ યથાર્થ નથી. આવો ગ્રહિત અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ એ નગ્ન દિગંબર થાય તો પણ એ દ્રવ્યલિંગ પણ એનું યથાર્થ નથી, સાચું નથી. તો પછી એને સંયમ ધર્મ કેવો? અને સાચો સંયમ તો હોય જ નથી. એ તો મિથ્યા દ્રષ્ટિ છે, અજ્ઞાની છે. ધર્મમાં એક સામાન્યપણે જીવનું માપ કરવાની રીત એ છે, ધર્મમાં સામાન્યપણે જીવનું માપ કરવાની રીત એ છે કે જેને ધર્મી જીવનો સીધો ઉપદેશ ન મળ્યો હોય, આત્મજ્ઞાની પુરુષોનો ઉપદેશ સીધો ન મળ્યો હોય, અગર તો પૂર્વ ભવના ધર્મના સંસ્કાર શ્રવણ પણ જાગૃત ન થયા હોય તે જીવને આ ધર્મ હોતો નથી. કાં તો પૂર્વનું શ્રવણ કરીને આવ્યો હોય અને કાં તો વર્તમાનમાં જ્ઞાની હોય, અનુભવ મળ્યો હોય તો એ ધર્મ કરી શકે. આ ના હોય તો એ ધર્મ ન હોતો. જો કોઈ જે એમ માને કે હું ધર્મ પામ્યો છું તો એ નક્કી કરવું જોઈએ કે કયા જ્ઞાની ધર્માત્મા પાસેથી ધર્મ સમજ્યો. કોઈ કહે હું ધર્મ પામ્યો છું તો નક્કી કરો કયા જ્ઞાની ધર્માત્મા પાસેથી ધર્મ સમજ્યો, તને કયા જ્ઞાનીનો સમાગમ થયો, શું તું તારી મેળે સ્વચ્છંદ ધર્મ સમજ્યો? તો સ્વચ્છંદે ધર્મ સમજાય તેમ નથી. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાગ્યો જીવન. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, રહે શુદ્ધ સંકિત તે જેમાં ભેદ ન પક્ષ. તેમજ અજ્ઞાની જીવની પાસેથી પણ ધર્મ સમજાય તેમ નથી. અજ્ઞાની જીવ ગમે એટલો ધર્મનો બોધ આપે, જો હોય પૂરો ભણેલો પણ જીવને જાણ્યો નથી તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું સાક્ષી છે. અને પોતાની મેળે શાસ્ત્ર વાંચીને પણ ધર્મ સમજાય તેમ નથી.
કેમ કે એની પાત્રતા યોગ્યતા નથી. એટલે શાસ્ત્રો પણ એને શસ્ત્રની જેમ કામ કરે છે. ધર્મ ધર્મી જીવ પાસેથી જ સમજાય છે. જો કર્યો મૂક્યો એકાંત નિશ્ચય બતાવ્યો. ધર્મ ધર્મી જીવ પાસેથી જ, એટલે રત્નત્રયધારી જીવો પાસેથી ધર્મ સાચો સમજી શકાય છે, સમજાય છે. જે જીવ પોતામાં ધર્મ સમજવાની પાત્રતા પ્રગટ કરે છે તે જીવને ધર્મી જીવનો ઉપદેશ જ નિમિત્તરૂપ હોય છે. એ નિયમ છે. જે જીવ પોતામાં ધર્મ સમજવાની પાત્રતા પ્રગટ કરે, સમજવાની, તે જીવને ધર્મી જીવનો ઉપદેશ જ નિમિત્તરૂપ થાય છે. નહીં તો એને પણ ધર્મી જીવનો ઉપદેશ ના હોય તો નિમિત્ત થતું નથી. જો કે નિમિત્ત કંઈ કરતું નથી, પરંતુ ધર્મ પામવામાં ધર્મી જીવનું જ નિમિત્ત હોય, અધર્મીનું નિમિત્ત હોય નહીં એવો મેળ છે. ધર્મ ધર્માત્મા પાસેથી જ પામી શકાય, અધર્મી જીવો પાસેથી પામી શકાય નહીં. તો એવું નિમિત્ત હોય તો જ એના નૈમિતિક પરિણામ એવા થઈ શકે, આવો મેળ છે. માટે મુમુક્ષુ જીવોએ સત અસત નિમિત્તોની ઓળખાણ કરવી જોઈએ. સાચું નિમિત્ત કયું અને ખોટું નિમિત્ત કહીને ઓળખાણ કરો. ખોટા નિમિત્તનો ત્યાગ કરો, સાચા નિમિત્તને અંગીકાર કરો, તો તમે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના અધિકારી થઈ શકશો. સત સમાગમે આત્માની ઓળખાણ કરીને સમ્યક દર્શન પ્રગટ કરે ત્યાર પછી જ વિતરાગ ભાવરૂપ ઉત્તમ સંયમ ધર્મ હોય છે. સમ્યક દર્શન થાય પછી જ વિતરાગ ભાવરૂપ ઉત્તમ સંયમ હોય છે. ઉત્તમ સમાધિ 10 ધર્મોના યથા સ્વરૂપને ઓળખવું જોઈએ. ઉત્તમ ક્ષમા વગેરેના મૂળ સ્વરૂપને ઓળખ્યા વગર માત્ર રૂઢિ પ્રમાણે બોલી જાય કે વાંચી જાય તેથી આત્માને લાભ થાય નહીં. 10 લક્ષણ ધર્મનું સ્વરૂપ જાણ્યા વગર તે ધર્મ ઉજવે કેવી રીતે? 10 લક્ષણો ધર્મ જેવું છે તેવું સ્વરૂપ બરાબર જાણીને પોતાના આત્મામાં તેવો વિતરાગ ભાવ જેટલે અંશે પ્રગટ કરે તેટલે અંશે જ ખરેખર 10 લક્ષણ પર્વ આત્મામાં ઉજવાયું છે કહેવાય છે. ધર્મના મૂળ સ્વરૂપને સમજે નહીં અને રાગને જ ધર્મ માને તેને ખરેખર ધર્મનું પર્વ ઉજવ્યું જ નથી, પણ મિથ્યાત્વને પોષણ આપ્યું છે. માટે ધર્મના સાચા સ્વરૂપને સત્સમાગે ઓળખી અને મિથ્યા માન્યતાઓને છોડવી જોઈએ એમ મહાપુરુષોનો બોધ છે. ઓમ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सुजे लोकालोक सोवाणी मस्तक सदा दे नव नमस्कार महामंत्र.